નમસ્તે, કેમ છો બધા? સૌથી બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર, સોનલ એન્ડ ચેરી વર્લ્ડ. તો અમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે તમે તમારો એક કિંમતી ટાઈમ આપીને મારા વ્લોગ્સ જોવો છો. એના માટે તમારા બધાનો બહુ જ આભાર. આજે સૌથી મારા વિડીયોઝ તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. હવે આજે હું એક અમારી જૈનની બહુ જ ખાસ વેરાયટીઝ કહીએ. બધા અમારા જે જૈન લોકો હોય ને એ બધા બનાવે છે. ઠંડીની સિઝન હોય ને તો હું પણ એ બનાવી રહી છું. એટલે મને થયું લાવો એલી રેસીપી તમારી જોડે શેર કરું. આ સ્પેશિયલ શિયાળું આઈટમ છે એટલે બહુ એને માપથી બનાવવાની હોય છે. હું બતાવું તમને બધાની જોડે. આમાં મેં 500 ગ્રામ ચોખ્ખું ઘી લીધું છે. હું બતાવું તમને. જો એટલે માપ એટલા માટે માપ છે કારણ કે મારે કિલોની બનાવવાની છે તો હું 2 ભાગમાં ડિવાઈડ કરી બનાવીશ. કેમ કે તાસું થોડું નાનું પડશે. અને આની અંદર મેં 500 ગુંદર નાખ્યો છે. 500 ઘી, 500 ગુંદર અને અમૂલ ગોલ્ડની આ જે થેલી છે એ હું અઢી નાખીશ, અઢી થેલી. અને પછી આપણે સ્વાદ મુજબ આમાં ખાંડ નાખવાની હોય છે. અને પછી એમાં આપણે નાખીશું જે નાખો એમ તો નખાય, ડ્રાયફ્રૂટ્સ બધા જ નખાય, ખસખસ પણ નખાય, એટલે બદામ, સૂંઠ ગંઠોડા, બદામ, ખસખસ જે આપણે નાખવું એ નખાય. પણ અમારા ઘરમાં બધા ચૂઝી લોકો વધારે છે, ખસખસ ના ખાય, બધું ના ખાય, એટલે હું નથી નાખવાની ખસખસ ને એ બધું. પણ હવે હું અત્યારે તો આને ખાસું મને બનાવવામાં બી ખાસો ટાઈમ જશે. હું 1 મિનિટ આમાં ગુંદરમાં સ્પીકર આ બનાવવા મારો ટાઈમ જશે. પણ વચ્ચે વચ્ચે હું બતાવતી જઈશ તમને લોકોને, બરાબર? તો મળીએ બ્રેક પછી. સો ફ્રેન્ડ્સ, જો મેં આમાં દૂધ પણ નાખી દીધું છે. હવે એને 1 પણ મિનિટ આપણે 1 સેકન્ડ પણ આપણે આને હલાવવા વગર રાખવાનું નથી. સતત કન્ટિન્યુઅસ આપણે એને હલાયા કરવાનું છે. અત્યારે મોટો તાપ રાખ્યો છે, ગેસને મોટો રાખ્યો છે. જેમ જેમ આ દૂધ ઓગળવા મીન્સ દૂધ સોરી બોલવામાં થોડુંક મિસ્ટેક થાય છે, મેનેજ કરી લેજો. દૂધ જેમ જેમ બળશે એમ પછી આપણે આ ગેસ ધીમો કરતા જઈશું. પણ પહેલાં એને એકવાર મોટા ગેસ પર જ આવી રીતના એને આપણે હલાવતા રહેવાનું છે. બિલકુલ આને 1 સેકન્ડ એકલું મૂકવાનું નથી આપણે, બરાબર? અને મેં ખાંડ પણ નાખી દીધી છે. ખાંડ એટલા માટે નાખી દીધી છે એ પછી એનું પણ પાણી છૂટે, પછી એને પણ આપણે બાળવાનું, એટલે બધું જ નાખી જ દેવાનું જોડે આપણે. એટલે બહુ જ બધું મિક્સ સરસ થઈ જાય અને બહુ મજા આવે છે. શિયાળો પાક જ છે, ખાવાની બહુ મજા આવે. છોકરાઓને ચોકલેટ જેવું લાગશે. અને આ ઠંડુ થાય ને પછી જ બધું જે એડ કરીશ ને એ પણ હું બધાને બતાવીશ. પણ પહેલાં આને કંઈ ઠંડુ થવા દેવું પડશે, પછી આમાં ઘણું બધું હું એડ કરીશ. પણ એ ઠંડુ થયા પછી. તો મળીએ બ્રેક પછી આપણે. ફ્રેન્ડ્સ, જો આ રીતનું થાય છે. આમાં આપણે બાવળિયો ગુંદર લીધો છે. બાવળિયો ગુંદર નાખવાનો આપણે. જો આ રીતનું થયા કરશે એને આપણે એટલે જ હલાયા કરવાનું હોય છે, કે જેથી કરીને ગુંદર જે છે ને નીચે ચોંટી ના જાય. અને જેટલું નીચેનો જે આપણે જે પણ જે વાસણમાં બનાવીએ ને એનું નીચેનું થર જાડું હોય ને, આવું એલ્યુમિનિયમનું લીધું હોય ને જાડું, તો શું બળવાની શક્યતાઓ એકદમ ઓછી રહે. આપણે હલાવતા તો રહેતા જ હોઈએ, ધ્યાન તો આપણું સતત રહેતું જ હોય, છતાં ભાઈ બળવાની જે ચોંટી જવાની જે શક્યતા છે ને એ થોડી ઓછી રહે. એટલે આપણે આ જાડું નવું લેવાનું વાસણ. એટલે જો અત્યારથી સ્મેલ આવવા માંડી છે, સમજી શકો છો તમે. ઘી, દૂધ, ગુંદરની સ્મેલ કેવી સરસ આવે. એટલે હવે મળીએ બ્રેક પછી આપણે. ફ્રેન્ડ્સ, દૂધ બળીને આ રીતનું થઈ જાય. હજી આને થોડું બધું જ બળી એવું જાડું આપણે હલાવતા આપણો હાથ થાકી જાય ને ત્યાં સુધી એને આપણે હલાવવાનું છે. અને આ જો 1 મિનિટ, જો આ પરપોટા થવા માંડ્યા છે, દેખાય છે? તો આ રીતના એટલે હલાયા જ કરવાનું છે, બિલકુલ રેસ્ટ આપવાનો નથી. અને એને સતત હલાયા કરવાનું આપણે. સો ફ્રેન્ડ્સ, જો આ રીતનું મેં કાઢી લીધું છે. એટલા માટે મેં આમાં કાઢ્યું છે કે હજી મારે બીજી વાર બનાવવાની છે. હવે હું આને ઠંડુ કરવા મૂકી દઈશ.
પછી પેલું બીજો લોટ બનશે એ બી ઠંડો ગરમ ગઈશ એટલે એકદમ ઠંડુ પડી જાય ને પછી આમાં જે હું એડ કરીશ એ પણ બધાને બતાવીશ. તો મળીએ બ્રેક પછી. The next day. સો ફ્રેન્ડ્સ, મેં રાતના આખી રાત ઠંડી થવા દીધી છે. પછી એની અંદર મેં નાખ્યું છે અત્યારે સૂંઠ, ગંઠોળા, ટોપરું અને આ નાખું છું બધા. ફક્ત અને ફક્ત 1 કિલો ઘી હોય તો 1 કિલો ગુંદર જોઈએ અને એમાં જોઈએ 2.5 લીટર દૂધ. આ એક જ માપ હોય છે. બાકી આ બધું તમે જે ડ્રાયફ્રૂટ્સ બધા જ નાખી શકો છો આની અંદર. ખાંડ તો સ્વાદ મને તમે જે રીતના ગળ્યું ઘરમાં ખાતા હોય એ રીતના, પણ એ સિવાય આમાં તમે ખસખસ, બદામ, કાજુ, દ્રાક્ષ, અમે ખસખસને એવું બધું છોકરાઓ મારા નથી ખાતા એટલે હું નથી નાખતી. ટોપરું અને સૂંઠ, ગંઠોળા સૂંઠ બી એનું કોઈ માપ નથી હોતું. તમારે સાથે તીખું ખાવ થોડી સૂંઠનું પ્રમાણ વધારે રાખો એટલે એનું કોઈ માપ નથી હોતું. મેં આશરે અત્યારે મેં આ 1 કિલો બનાવી છે. એની અંદર મેં લગભગ 70-80 ગ્રામ જેટલા સૂંઠ ગંઠોળા નાખેલા છે. અને ટોપરું હું 400 લાવી હતી, 400 ગ્રામ, એમાંથી મેં 300 ગ્રામ નાખી દીધું છે. હવે હું મિક્સ કરીશ ને પછી મને એવું લાગશે ઓછું છે તો પછી હું એડ કરીશ અંદર બધું. પણ ઓલા મિક્સ છે પછી બધાને બતાવ. સો ફ્રેન્ડ્સ, આ બધું જ મિક્સ થઈ ગયું છે અને મેં ટેસ્ટ પણ કરી લીધો, બધું જ બરાબર છે. આમાં તમે અમુક વસ્તુ સ્કીપ ના કરી શકો, જેમ કે ગુંદર, ઘી અને દૂધ. બાકી ખસખસ છે કંઈ એવું બધું તમે સ્કીપ કરી શકો. નાખો તો નાખો, નાખવાથી વધારે સારું લાગે છે, પણ મારા તો છોકરાઓ ખાતા નથી એટલે હું એવું બધું કંઈ નથી નાખતી. પણ ડ્રાયફ્રૂટ્સ તમારે જે પણ નાખવા હોય એમાં નાખી શકો છો. આ ઘરે બનાવજો, બહુ મજા આવશે. છોકરાઓને એક ચોકલેટ જેવો સ્વાદ લાગશે આ ખાવાથી, બહુ મજા આવશે. મીઠું હોય છે અને શિયાળામાં બહુ જ ગુણકારી હોય છે આ બધી વસ્તુઓ. ઘરે બનાવજો. આ અમારા જૈનની સ્પેશિયલ રેસીપી હોય છે. જૈન અમે લોકો બધાને, અમારા જૈનના ઘરે બધાને ઘરે આ વસ્તુ બનતી જ હોય. આને અમે પેદ કહીએ છીએ. આમાં એક એવું હોય છે કે આ મેં કિલો બનાવી છે, પણ તમે જોઈ શકો છો કે કિલો છે. એમાં સમજો કિલો ગુંદર છે, કિલો ઘી છે, 2.5 લીટર દૂધ છે. એટલે એવરેજ આ વસ્તુ બની જાય તો 2.5-3 કિલોની આસપાસ આનું વજન થાય એટલું બને. એટલે આમાં માપનું એ પ્રમાણ એવું હોય છે કે ઘી અને ગુંદર એક જ માપના લેવાના હોય છે. તમે 250 ઘી લો છો તો 250 જ ગુંદર લેવાનું હોય છે. એની તમે એવરેજ 1 થેલીથી વધારે દૂધ ના નાખી શકો. એ રીતના 500 ઘી લો, 500 ગુંદર લો તો એની અંદર તમે એવરેજ 2 થેલીથી વધારે દૂધ ના નાખી શકીએ આપણે. એ રીતનું માપ હોય છે આમાં. દૂધ વધારે નાખવાથી કંઈ થતું નથી નુકસાન, પણ કેવું છે કે પછી તમે આને સખત આપણે બિલકુલ રેસ્ટ નથી આપવાનો, તો કન્ટિન્યુઅસ આને આપણે હલાયા જ કરવાની હોય છે. અને પછી પાછળથી તો એકદમ ધીમો તાપ કરી દેવાનો, થોડીક ચોંટવાની બીક લાગે અને દૂધ બધું બળે નહીં ત્યાં સુધી એને આપણે હલાવવું જ પડતું હોય છે. અને એક વાત આમાં ખાસ ધ્યાન રાખવા જેવી છે, અને આખી રાત આપણે ઠંડુ કરવા માટે એટલા માટે મૂકીએ છીએ કેમ કે ટોપરું નાખીએ જ્યારે આપણે ગરમમાં તો ટોપરાનું જે હોય છે લિક્વિડ એ પણ અંદર થાય છે, ઓગળવા માંડે છે. એટલે પછી એ છે ને એટલું તમને પેલું ઘી જેવું લાગે. એટલે આને ઠંડુ કરી અને પછી જો આપણે ઘી નાખીએ ને ટોપરું ને બધું, તો શું છે કે એનો મજા એક અલગ જ સ્વાદ આવતો હોય છે. એના માટે ઠંડુ કરી અને ટોપરું નાખવાનું, ગંઠોળા નાખવાના, બધું જે રાખો ઠંડુ કરીને જ નાખવાનું. તો જો તમને બધાને મારી વિડીયો જોવાની મજા આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લીધા કરો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખો. તો બધા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.